વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી કોર્પોરેશન અને વુડા સંયુક્ત રીતે શહેર ફરતે રિંગ રોડ બનાવી રહ્યા છે। પ્રથમ તબક્કામાં 27.54 કિલોમીટરનો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે। જો કે તેમાં નડતર રૂપ ભાયલી ટીપી 5 ખાતે વુડા દ્વારા 5 વર્ષ અગાઉ બનાવેલા રોડમાંથી 800 મીટરનો રોડ તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈને ભાયલી ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કર્યો છે। રોડ તોડવાના કારણે પ્રજાના ટેક્સના 60 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ભાયલીના પૂર્વ સરપંચે વુડા અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ હોવાના આક્ષેપ કર્યા, તો કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે કહ્યું કે રોડ બનાવતા પહેલા વુડાએ સંકલન કરવાની જરૂર હતી। વડોદરા શહેરને ફરતે ભાયલી વિસ્તારમાંથી 75 મીટરનો જે રિંગ રોડ પસાર થઈ રહ્યો છે, એ જે તે સમયે આજથી 5-6 વર્ષ અગાઉ એ 40 મીટરનો હતો અને 40 મીટરનો રોડ ટીપી 5 ભાયલીમાં ખોલવામાં આવ્યો હતો। એને વ્યવસ્થિત રસ્તો બનાવવામાં આવ્યો હતો, ડામર રસ્તો બનાવવામાં આવ્યો હતો, એની સાથે સાથે ગટર યોજના નાખવામાં આવી હતી અને રસ્તો ચાલુ હતો, કાર્યરત હતો। પરંતુ 2022-23 પછી આ 40 મીટરનો રોડ એ 75 મીટરમાં કન્વર્ટ થયો, જેથી એ જે આગળ 40 મીટર રોડ બનાવ્યો ને એને તોડી નાખવામાં આવ્યો। ઇન ધેટ કેસ આટલા વર્ષોમાં એના લેવલ શું હોય, એનું એલાઇનમેન્ટ શું હોઈ શકે, એ તો વુડા અને કોર્પોરેશનની ફરજ હતી કે આ બધું ચેક કરે। ઇન બિટવીન જે બી રોડ્સ બન્યા હોય, વુડાની એક પોલિસી હતી કે જે બી ટીપી ફાઇનલ થાય ત્યાં રોડ અને ડ્રેનેજનું કામ પહેલા કરી દેતા હતા। જંગલોમાં રોડ બનાવ્યા, કરોડો રૂપિયા જ્યાં પ્રાયોરિટીના કામ થવા જોઈએ ત્યાં નહીં થઈ અને નવી ટીપીમાં બિલ્ડરોને ફાયદો કરવા માટે રોડ બન્યા। શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે તેમજ બહારથી આવતા વાહન ચાલકોને શહેરમાં પ્રવેશવું ન પડે તે ઉદ્દેશ્યથી રિંગ રોડ બની રહ્યો છે, જેમાં ભાયલી ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। સમગ્ર મામલે વુડાના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે રિંગ રોડના કારણે વુડાનો 40 મીટરના ટીપી રોડનો માત્ર 800 મીટર જેટલા રોડને નુકસાન થયું છે। ટીપી રોડ નીચાણ પર છે, જ્યારે રિંગ રોડ ઊંચાઈ પર બની રહ્યો હોવાથી તેને તોડવો પડ્યો છે। જે તે સમયે આપણે ટીપી 40 મીટર ડીપી રોડ હતા અને હવે નવા રિંગ રોડમાં જે આયોજન થયું એના પ્રમાણે 2 થી 2.5 મીટર હાઇટ પર બનાવીએ છીએ, એટલા માટે અને 75 મીટર વિડ્થમાં બને છે, એટલા માટે એ એટલા રોડ પૂરતો એ રહેશે। એ 2000 જૂના બન્યો હતો, 2017-18માં બન્યો હતો। મહત્વની વાત છે કે વુડા અને કોર્પોરેશન સંયુક્ત રીતે રિંગ રોડ બનાવી રહ્યા છે। કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। આવનાર થોડાક વર્ષોમાં વડોદરાને પહેલો રિંગ રોડ પણ મળી જશે, પણ પ્રજાના ટેક્સના 60 લાખનો વેડફાટ કરવો કેટલું યોગ્ય તે સવાલ ઉઠી રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।